બુદ્ધિનો સદબુદ્ધિનો રસ્તો બહુ જ અલગ છે. ખરેખર તો આ વાત વિચારવામાં એટલો બધો આનંદ આવે એવી વાત છે આ, પણ સમજવી એટલી કઠણ છે સદબુદ્ધિની વાત. એટલે જ મેં પહેલા કહ્યું, જો સદબુદ્ધિ આવી જાય તો જીવનમાં બસ ધન્ય થઈ ગયા, દીવા દીવા થઈ ગયા, દીવા દીવા, પરમ પ્રકાશ પ્રવર્ત. સદબુદ્ધિ શું કરે? બુદ્ધિ અમુક જ જોઈ શકે છે, સદબુદ્ધિ એનું જોઈ શકે છે. બેયનો રસ્તો અલગ છે. આ કાચ જમીનનો ભેદ. એક સાધુ એની ઝૂંપડીમાં બેઠા હતા. એમાં એક ધનપતિ આવીને 1000 એ વખતની સુવર્ણ મુદ્રાઓ કે સુવર્ણના સિક્કાઓ કે જે ચલણમાં કોઈન્સ કે હશે એ એમણે કોથળી ભરી અને સાધુને ચરણે મૂક્યા, પ્રણામ કર્યા. બાપજી લ્યો, સત્કાર્યમાં વાપરજો. અરે ભાઈ, તું વાપર ને, મને શું કામ વચમાં દલાલ નાખે છે? તારે જ કરવું સત્કર્મ, તારે હાથે કર, મને શું કામ? નહીં બાપજી, અમને ઓળખાણ પડે નહીં, ખોટા રસ્તે જતું રહીએ અમે. તમે જ વાપરો તો તમને પ્રોપર એનો ઉપયોગ થાય અને અમને પણ શાંતિ થાય અને સન્માર્ગે દ્રવ્ય જાય. એટલે આપ સમજી શકો, અમે ન સમજી શકીએ. બહુ આગ્રહ કર્યો. એટલે સાધુએ કીધું, પણ આ રાખવું ક્યાં? એના ચેલાને કે ભાઈ આને વળી પ્રોપર વ્યક્તિમાં ઉપયોગ કરાવો છે, લે બેટા જા. અતિશય ગરીબમાં ગરીબ માણસ હોય ને એને આપી દે છે, જા અત્યારના નિકાલ કરી. એટલે ઓલો ચેલો 1000 સુવર્ણ સિક્કાઓ લઈને નીકળી ગયો. ગુરુએ કહ્યું હતું, ગરીબ નહીં, અતિશય ગરીબને ગોતવાનો છે. હવે એ તો જલ્દી જડવો મુશ્કેલ પડે. બધે જ ફેર્યા, ખૂબ રખડ્યો, પણ કોઈ અતિ ગરીબ કોઈ જડે જ નહીં. સાંજ પડવા આવી, બપોરના સૂરજ ઢળ્યા. ગુરુએ કહ્યું છે કે આપીને જ આવજો. એમાં એ પાછો ફરતો હતો, ત્યાં રાજાની સવારી નીકળી. લાવ લશ્કર, સરસેનાપતિ સાથે, હથિયાર પડિયાર બધું, નોબત નગારા ગળે, અબદાગીરી છત્રા ચામર, જય 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 ઘોષ થાય. કોઈને પૂછ્યું આ શું છે? તો કે મહારાજા બીજા રાજ્યો પર સવારી કરવા, ચડાઈ કરવા જાય છે, એ પ્રદેશને જીતશે, એમ ધનપજાણ ભરશે. હા, બહુ સરસ. દોડ્યો સાધુનો ચેલો હોય એકદમ, અને વેલાને કે રૂકો રૂકો મહારાજ. હાથી ઉભો રાખ્યો. સમ્રાટ સાધુને આદર આપે. આમણે 1000 સોનાના સિક્કાની કોથળી હતી ને, એ પેલા હાથી ઉપર પેલા રાજાના ખોળામાં ઘા કરી, લેજો મહારાજ, આ તમને દાનમાં આપું છું. એટલે અમારે સાધુ સંતોને આપવાનું હોય, તમારું દાનમાં લેવાનું? તો કે ના, મારા ગુરુએ કહ્યું હતું કે ગરીબમાં ગરીબ, અતિશય ભિખારીમાં ભિખારી હોય એને આપીને આવજે. હું ભિખારી? તારા જેવો કોઈ ભિખારી નહીં. માંડ જડ્યો 4 વાગે. અતિશય ભિખારીને ગોતવાનું કહ્યું હતું કે તું માંડ મળ્યો છો. હું ભિખારી? સમૃદ્ધિનો પાર નથી, કોઠારો ભર્યા છે. હા, તારા જેવો કોઈ ભિખારી નહીં. આટલું બધું ભર્યું છે તો જાય છે શા માટે? હજી લૂંટવું છે, હજી કોઠારો ભરવા છે, એટલા જ માટે ને. એટલે તારા જેવો કોઈ ભિખારી નહીં. કો વા દરિદ્ર, મણિરત્ન માલામાં શંકરાચાર્ય મહારાજે લખ્યું. જો આ વાણીએ સદબુદ્ધિમાંથી જ આવે. કો વા દરિદ્ર. પ્રશ્ન કર્યો શિષ્યએ કે દરિદ્ર કોણ? શંકરાચાર્યએ ગુરુ મુખે જવાબ આપ્યો, યશ્ય તૃષ્ણા વિશાલા. જેનો તૃષ્ણાનો કોઈ પાર નથી એના જેવો કોઈ ગરીબ નહીં. તમે કોઈ પણ યુનિવર્સિટીમાં પૂછી આવો તો ગરીબ કોણ કહેવાય? આ જવાબ મળે? બુદ્ધિનો જવાબ જુદો, સદબુદ્ધિનો જવાબ જુદો છે. સમજાય છે ભેદ? સદબુદ્ધિમાંથી જ નીકળે, ભારતમાં જ નીકળે આ જવાબ, બીજે ના નીકળે. કો આ દરિદ્ર યશ્ય તૃષ્ણા વિશાલા, એ ભારતમાં જ જવાબ નીકળે. આ મનીષીઓ છે કે જેની તૃષ્ણાનો અંત નથી, એના જેવો કોઈ રાંક નહીં, એના જેવો કોઈ ભિખારી નહીં. આ તત્વ સમજી શકે એ સદબુદ્ધિ.